વ્યક્તિના વિરહમાં છે, દુઃખમાં છે, તો એ કોઈ વ્યક્તિ પ્રત્યે બહુ જોડાણમાં છે, તો એના મનમાંથી એ વિચારને દૂર કરી શકાય એ વ્યક્તિને? બિલકુલ કરી શકાય. એ વ્યક્તિની આભા, પરિબાભા જેનાથી એ જોડાયેલો છે એને એના શરીરમાંથી ધીરે ધીરે ખતમ કરવી પડે. એના માટે સાત્વિક ક્રિયાના દ્વારા અભિમંત્રિત મંત્રો દ્વારા એક વસ્તુ અલગ તૈયાર થતી હોય, તે વસ્તુ દ્વારા એના મનમાંથી આપણે એને કાઢી શકીએ, જેના વજહથી એ પોતાની લાઈફને સારી રીતે જીવી શકે. ઘણીવાર શું થાય છે કે વ્યક્તિ એકબીજા સાથે જોડાઈ જતા હોય છે, ઇનસેટ કોઈ એવો હાદસો બની જાય. કેમ કે આજે કોઈ બી હોય, હું હોઉં, તમે હો, આપણે દીકરા દીકરી હોઈએ તો આપણે એમ વિચારીએ કે આપણા પરિવારમાં જ લગ્ન થવા જોઈએ. અને કોઈ બહારનું વ્યક્તિ એવું હોય કે કોઈ બીજા પાસે કોઈ એવી વસ્તુ તૈયાર કરીને એને પોતાના કંટ્રોલમાં કરી લીધી હોય કે એ છોકરી પછી એની જ કહેવામાં ચાલતી હોય કે ભાઈ પપ્પા મમ્મી ગમે એટલા છોકરા બતાવે, લેકિન એ લગ્ન કરવા એગ્રી જ ના થાય, ના જ પાડી દે, મારે કરવા જ નથી. મને મા બાપને ખબર નહીં હોય કે ભાઈ છોકરી હું કામ ના પાડે છે. કેમ કે જે 18 વર્ષથી 20 વર્ષથી એમની સાથે રહી છે, જે એમનો કીધા વગર ચાલતી નહીં હતી, આજે છોકરો બતાવે તુરંત કેમ નામ પાડે છે? પણ ત્યારે એ લોકો શું કરે કે ઘણા એસ્ટ્રોલોજરોને બતાવે કે ભાઈ આમના જન્માક્ષર જોવો શું છે, ઘણા આપણે ભુવા ભગતને બતાવે કે શું છે, ત્યારે એમને ખબર પડે કે આ કોઈની સાથે જોડાયેલી છે. હવે જ્યાંથી એ તૂટશે નહીં ત્યાં લગીને બીજી જગ્યા લગ્ન નહીં કરે. પછી માત પિતા કોઈ વસ્તુ બનાવ્યા, કેમ કોઈ બી છે જનરલી, જો હું તો એક વસ્તુ માનું છું કે અગર બચ્ચું આપણા નાનપણથી આપણી જોડે તૈયાર થયું છે ને રહ્યું છે ને, અને કોઈ પાત્ર જોડે ઇનફેક્ટ જોડાય છે, તો એને હું તો રોંગ જ માનું છું. સમજી ગયા? કેમ કે આજે 20 વર્ષથી એ બચ્ચું આપણા ઘેરે રહ્યું છે, તો આપણે તો એમ વિચારીશું સુખ સમૃદ્ધિથી એ રહેવું જોઈએ. એટલે જે મા બાપ કરે છે કંઈ રોંગ નથી કરતા, ઠીક છે. હા, પેલા છોકરાએ પોતાની કોઈ નિષ્ઠાથી અને પોતાની તરફ કરવા માટે કોઈ એવી વસ્તુ કરી કે જેના વજહથી એની તરફ એ આકર્ષિત થઈ ગઈ. લાલચ હોય. આના અંદર 3 જ વસ્તુઓ હોય છે: માનસિક, આર્થિક ને શારીરિક. એના અલાવા બીજું કોઈ હોતું જ નથી. સાચા પ્રેમવાળા બહુ ઓછા લોકો હોય છે કે ભાઈ સાચા પ્રેમ કરતા, અને એ મા બાપથી છુપાતા બી નથી હોતા. મા બાપને ખબર પડી જાય કે આ છોકરો કઈ હદ સુધી પ્રેમ કરે છે યા છોકરી આને કઈ હદ સુધી પ્રેમ કરે, તો એ લોકો જનરલી લગ્ન કરાવી દે કે ભાઈ તમે બંને સુખી છો, રો, અમારે કોઈ વાંધો નથી આવતો. પણ મા બાપને ખબર પડે કે આ છોકરો રોંગ છે ને આપણી છોકરીનો દુરુપયોગ ઉચકશે, પ્રોપર્ટીને લઈને હોય યા છોકરીની સુંદરતાને લઈને કોઈ બી રીતે હોય, XYZ, તો એ લોકો શું કરે કે એવી વસ્તુ કરાવે કે છોકરીને જ્યાં અમે કહીએ ને ત્યાં લગ્ન કરવા તૈયાર થઈ જાય, અને ત્યારે એને એવી વસ્તુ આપે એટલે છોકરી શું મા બાપના કહેવા અનુકૂળ બીજી જગ્યાએ સ્થાને લગ્ન કરે. પણ આ એક છે ને અત્યારના સમયમાં, કારણ કે જે આધુનિક